ભાષાનો શિક્ષક છું એટલે પહેલા બોટાદ શબ્દની વ્યુત્પત્તિ કહું. મૂળ અહીંયા પહેલા એમ કહેતા હતા બોટા એટલે ગોખરું, ગોખરું અહીંયા થાય ને તો ગોખરું કંઈ એટલું વિશેષ નથી. અને બોટા દ આપે તેવું, ગોખરું આપે તેવું ગામ, પણ એ મને એવું ન લાગે. ભાષાની દૃષ્ટિએ એ બુટક પ્રદ, બુટ ભવાની, શિવની ભવની પત્ની તે ભવાની, અને એનું પ્રદ એને આપેલું એનું ગામ તે બુટક પ્રદ, બુટ વદ્દ, પછી ઉનો ઓ થઈ જાય, ઉદ્ધવજીનો ઓધા જે થાય એમ બહુ શબ્દ, અને એના પરથી બોટાદ શબ્દ એમ આવેલો છે. અને હવે પ્રારંભ કરું છું. સૌમાં રહેલા અપ્રગટ ઈશ્વરત્વને જાગૃત કરવા એ ઈશ્વરત્વને પ્રણામ કરી પ્રારંભ કરું છું. અર્જુન ત્યાં સુધી સફળ રહ્યો જ્યાં સુધી એની સાથે ભગવાન કૃષ્ણ હતા. સફળતા માટે આપણી સાથે પણ ભગવાન રહે એટલે પ્રાર્થનાથી પ્રારંભ કરું છું. ધર્મેણ ધાર્યતે લોક ધર્મે વ્યક્તિ વિકાસ ચ રાષ્ટ્રોન્નતિ ધર્મેણ દેહી ધર્મે સદા વિભુ. ધર્મથી આ ટક્યો લોક, ધર્મે વ્યક્તિ વિકાસને, રાષ્ટ્રોન્નતિ ધર્મેથી, તેથી હે વિભુ અમને સદા ધર્મમાં રાખજે. પહેલા અભણ પણ અનૈતિક નહોતા. કેમ નહોતા? તો કે ધર્મ એમને નૈતિકતાનું શિક્ષણ આપતો હતો. પરંતુ આપણે બિન સાંપ્રદાયિકતાના અતિરેકમાં ધર્મનો છેદ ઉડાડી દીધો. ગણપતિનો ગ નહીં, ગધેડાનો ગ રાખ્યો અને ધર્મનું શિક્ષણ આપવાનું બંધ થઈ ગયું. એને કારણે નૈતિક મૂલ્ય પણ નહોતું મળ્યું, મૂલ્ય શિક્ષણ ન મળ્યું. વહેલી પરોઢમાં ગૃહિણીને દૂધ આપતો એ તપેલીમાં રેડે છે ને, તો ગૃહિણી જોવે છે તો એને જોયું તો રેડાતું હતું તે માત્ર પાણી હતું. એટલે ગૃહિણી એકદમ કીધું કે એલા આ તું શું આપે છો? આ તો એટલું પાણી છે. દૂધવાળાએ પાણીમાં જોયું, તપેલીમાં જોયું, કેનમાં જોયું, પાણી જ હતું. અને એ બોલ્યો કે લે આ છોકરો આમાં દૂધ નાખતા જ ભૂલી ગયો. એમ આ કેળવણીમાં મૂલ્ય શિક્ષણ એ આપવાનું જ રહી ગયું. એને કારણે શું થયું? તો કે લોકોએ સમાજ સામે જોયું કે સમાજમાં શેનું મૂલ્ય છે. તો એમણે તો જોયું કે યસ્યાસ્તિ નિત્તમ સહનરઃ કુલીનઃ, જેની પાસે પૈસો હોય એ જ કાંઈક ગણાય, એને જ માન મોભા મળે, બધું એનું જ ઉપજે. એટલે બધાને એક જ મૂલ્ય મળી ગયું કે ગમે તેમ કરીને પણ પૈસો મેળવવો, બીજાને મારીને પણ માલદાર થાવ. અને આને કારણે આ કેટલું બધી અનૈતિકતા થઈ ગઈ. અમારો એક વિદ્યાર્થી તે જોક કહેતો હતો કે સાવ નાનકડા વિમાનમાં બેસીને પસાર થતા ઇંગ્લેન્ડ દેશ આવ્યો ત્યારે
બહાર કાઢી અને કહ્યું કે મારો દેશ આવી ગયો. તો કે કેમ ખબર પડી? તો કે મારા દેશમાં આટલી બધી ઠંડી પડે છે. અરબસ્તાન આવતા એના માણસે કહ્યું કે મારો દેશ આવી ગયો. ત્યારે કેમ ખબર પડી? તો કે મારા દેશમાં આટલી બધી ગરમી પડે છે. અને આપણો દેશ આવ્યો ત્યારે આપણા માણસે હાથ બહાર કાઢી લઈ અને પછી કહ્યું કે મારો દેશ આવી ગયો. ઓલાને નવાઈ લાગી કે ઠંડી ગરમીનો તો કંઈ તફાવત હતો નહીં. તો એને પૂછ્યું તમને કેમ ખબર પડી? ત્યારે કે જોવો ને કે હાથ બહાર કાઢ્યો કે ઘડિયાળ વહી ગઈ કે સમય કેટલી નૈતિકતાની અદાપતન. કે આજે અત્યારે જે માત્ર પૈસાનું મૂલ્ય અને એને કારણે જો એક ધ્યાન રાખજો કે પૈસો શોષણ કરનારા એ પણ સુખી નથી. સાત માળની મેળીએ સુતેલો પણ એ તડપતો હોય છે. અને પેલા શેઠાણીનું અપહરણ કરી અને પેલો શેઠને ફોન કરે છે. પહેલાના સમયની વાત છે કે શેઠાણીને 1,00,000 રૂપિયા આપો તો શેઠાણીને છોડું. ત્યારે શેઠ કહે છે કે 1,00,000 રૂપિયા આપું પણ ન છોડતો. કેવું આનું દાંપત્ય કેવું છે? જો આખું પૈસાના મોહમાં એ પ્રેમ પામવાની વાત બધા ભૂલી જાય છે. જીવનને પોષનાર, વનસ્પતિને જેમ પાણીને પ્રકાશ છે વિકસાવનારને પોષનાર, એમ માનવને પોષનાર એ પ્રેમ છે. અને આ પ્રેમને એ ગુમાવે છે. માં એ પોતાના સ્તન સૌંદર્યને રાખવા બાળકને સ્તનપાન નથી કરાવતી. અને પછી એક પંક્તિ લખે છે કે દૂધની બાટલી ફૂટે ને તો બાળક રડે, પણ માં મરે તો બાળક રડતું નથી. શું કામ? તો કે આજે માતૃનાળ સંબંધ પ્રેમનો જે જોડાણ આજે સ્થળના અંતર ઘટ્યા છે, પણ માનવ વચ્ચેના અંતર કેમ ઘટી ગયા છે? તો કે બસ એકમાત્ર એ પ્રેમ ભૂલી અને માત્ર પૈસો. આ પૈસો તે બહારની વસ્તુ છે, એ તમારી આંતરિક વિકાસ નથી દેખાડતું. તો માણસ પોતાનો વિકાસ નથી કરી શકતો. અને આમ આ સ્વકેન્દ્રી માત્ર રહેલો માણસ, જો સ્વકેન્દ્રી, પેલું છે ને કે ઘન લોખંડ ડૂબશે પણ જો એટલું જ લોખંડ વિસ્તરેલું હશે ને તો એ તરશે. તો આ આપણી યાત્રા તે સ્વથી સર્વ સુધીની કરવાની છે કે આપણે આપણો પરિવાર, આપણું ગામ, એમ આપણે શક્તિ મુજબ આપણા વિસ્તાર આપવા કરો. મેં પંક્તિ લખી છે, પૈસો નહીં તું પ્રેમ પામવા પ્રયત્ન કર, અર્થહીન અર્થ ત્યાગવા પ્રયત્ન કર. આ જે પૈસો છે એ નહીં, પ્રેમ પ્રાપ્ત કરો. આપણે એનાથી આપણા જીવનનું જે લક્ષ્ય છે, જો આપણું જીવન આપણે ખાઈએ, પૈસો મેળવીને ખાઈએ, પીએ, બાળકને ઉછેરીએ અને મરી જઈએ. આટલું તો કાગડા, કૂતરા અને ભૂંદડા પણ કરે છે. આ તમારું મૂલ્યવાન થયું જીવન મૂલ્યવાન કિંમતી કેમ બની શકે? આપણે જ્યારે શર્મ અમર્ત્ય વેદમાં કહ્યું છે કે જે આ મર્ત્ય અમર્ત્ય સધન્ય, જે આ મર્ત્ય લોકમાં અમર થઈને મરે છે તે ધન્ય છે. તો આ અમર થઈને કેમ બને? તો કે આપણે આપણા જીવનને મૂલ્યવાન બનાવવું
લાવવું જોઈએ. કેમ કિંમતી બને? મેં પંક્તિ લખી છે કે ઐહિક સિદ્ધિ ગર્વે કહો, પણ હું તો ભણીશ નનૈયો. ધન સત્તા પ્રતિષ્ઠા કોઈ ન જીવ્યા, હજી જીવે નરસિંહો. નાગરો ધનવાન હતા, દીવાન હતા, સત્તા હતી, બધું હતું. કોઈ નાગર યાદ છે? પણ દૂર દૂર ઘરે ઘરે ખૂણામાં પણ નરસિંહ ગવાતો હશે. જ્યારે અમેરિકામાં મોદીજી મળ્યા ઓબામાજીને, ત્યારે બહાર વાગતું હતું વૈષ્ણવ જન તો અમેરિકામાં. કેમ આ બની શક્યું? એને પૈસો પામવા પ્રયત્ન કર્યો છે? નહીં. એ સનાતન જે સત્યો, જે મૂલ્યો છે, અને એને આચરણમાં લાવવા પ્રયત્ન કર્યો છે. સર્વમ સત્યે પ્રતિષ્ઠિતમ. બધી જ વસ્તુનું મૂલ્યનું એ શેમાં આવી જાય છે? તો કે સમયમાં આવી જાય છે. સમયનું સત્ય, સૌથી મોટામાં મોટું મૂલ્ય તે કહ્યું છે સત્ય છે. ગાંધીજીના બીજા ભાઈઓ સાવ સામાન્ય રહ્યા, ક્યાંય વિશેષ નથી બની શક્યા. ગાંધીજી શું કામ વિશેષ બની શક્યા? તો કે એને નાનપણમાં હરિશ્ચંદ્ર નાટક જોયેલું, અને એ હરિશ્ચંદ્રના દુઃખ, સત્યને માટે જે દુઃખ ખમતા ને, એ જોઈને હું તો રડતો હતો. પણ એને મને વિચાર આવ્યો કે હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી કામ ન થવાય. અને એને આ એક સત્યનું મૂલ્ય મળી ગયું, અને એ વિશેષ બની શક્યા, રાષ્ટ્રના પિતા પણ બની શક્યા. શેને કારણે? તો કે આ સત્યનું મૂલ્ય છે એ એને મળી ગયું છે. સત્ય જ્યારે તમે રાખો, હર પળે તૈયાર હો જો સત્ય માટે, હર પળે તૈયાર રહેજો યુદ્ધ માટે. જ્યારે તમે સત્યને આચરશો ને, તો જે 99 અસત્યવાળા હશે ને, બધા તમારો વિરોધ કરશે. એટલે જરા તૈયારી સાથે આ સત્યને જો તમે આચરણમાં મૂકશો, તો એ આ મોટામાં મોટું બધું જ એ સત્યના મૂલ્યમાં રહેલું છે. પણ આપણે જરા સત્યના મૂલ્ય વિશે બરાબર જરા સમજવું જોઈએ કે ક્યારેક અસત્ય પણ સત્ય હોય, ક્યારેક સત્ય પણ અસત્ય લાગે. તો આ બને, પેલો સત્ય અને અસત્ય એ સરોવરમાં સાથે નાવા પડ્યા, કપડા કિનારે મૂકીને. અસત્ય જરા હોશિયાર, એટલે એક કપ વહેલા નીકળી સત્યના કપડા પહેરીને હુઈ ગયું સમાજ. હવે સત્ય આવ્યો, બીજા કપડા તો હતા નહીં, આખરે એને અસત્યના પહેરી લીધા અને એ નીકળ્યો. એટલે લોકો અત્યારે સત્ય શું અસત્ય શું આ સમજતા નથી. સત્ય એ ખરેખર સમય પ્રમાણે હોય છે. યત ક્ષણમ તત સત્યમ. સંસ્કૃતમાં સત્યના બે પ્રકાર છે. એક ઋત એટલે સનાતન સત્ય, અને એક સમય પ્રમાણેનું સત્ય. આજે શિયાળો છે, ગરમ કપડા, વધુ કપડા પહેરવા તે સત્ય છે. ઉનાળો આવશે એટલે ઝીણા કપડા પહેરવા, ઓછા કપડા પહેરવા, એ સમય બદલાયો, એમ સત્ય બદલાયું. સત્ય નદીના પ્રવાહમાં ચોમાસામાં આવતા જતા લોકોના કપડા પલળે, તો એ વખતે એ સત્ય થયું કે નદી વચ્ચે પથ્થર મૂકવો તે સત્ય. પછી ઉનાળામાં નદી સુકાઈ ગઈ, આજે એ જ પથ્થર આવતા જતાને ઠેબે ચડે છે. સમય બદલાયો, સત્ય બદલાયું. ત્યારે શું સત્ય હતું? તો કે નદી વચ્ચે પથ્થર મૂકવો તે સત્ય હતું. હવે સત્ય બદલાઈ ગયું, નદી વચ્ચેથી પથ્થર લઈ લેવો તે સત્ય છે. તો સત્ય એ હંમેશા એ સમય પ્રમાણે હોય છે. અને
સમયનું સત્ય જો વધુમાં વધુ કોઈ પામી શક્યું હોય ને, પારખી શક્યું હોય તો કોણ છે? તે ભગવાન કૃષ્ણ છે, જેને અહીંયા વિશેષ છે. મેં કવિતા લખી છે, કૃષ્ણ કૃષ્ણ વિચારો રે. જો કેડી પાડી ગયા કૃષ્ણજી, વ્યવહારે વર્તવું કેમ? પૂજો નહીં પણ પામીને સિદ્ધિ પામો એમ. તો કે વખતે વગાડો વાંસળી, વખતે ફૂંકો શંખ. આનંદ પ્રમોદ કરવાનો હોય તો આનંદ પ્રમોદ કરી લો, પણ જ્યારે યુદ્ધનો પડકાર આવે ત્યારે યુદ્ધનો પડકાર ઝીલી લ્યો. વખતે વગાડો વાંસળી, વખતે ફૂંકો શંખ, વખતે અશસ્ત્રને શસ્ત્ર બનાવી કરો વચનનો ભંગ. અરે વચન નહીં. આખરે શું છે? આપણી બધી જ કથાઓ એ બધી બલિદાન કથાઓ છે. આમ કહ્યું, ધડ લીધું, ફલાણ કર્યું, મરી ગયા, બસ આપણો વિજય છે જ નહીં. કે શું કામ થયું? આ બધી સ્થિતિ થવાનું કારણ આ છે કે આપણે કક્કાનો ક ચૂકી ગયા છીએ. કોનો ક? તો કે કૃષ્ણનો ક અને કૌટિલ્યનો ક. આ બે ક ચૂકી ગયા અને એને કારણે આપણે નીતિ વિષયક બાબતોમાં એ નિષ્ફળ આપણું રાષ્ટ્ર જાય છે. તો આ સમયનો સત્ય વિચારો. વખતે ગોપી ચીર હરો ને વખતે પૂરો ચીર. મુચકુંદને ચીર જે ઢાંકી, કાળ યવનને મારો. જો બનાવ ભાગ્યા કૃષ્ણ, ઓલા ક્ષત્રિય થઈને ન માગે ને કાળ યવન ગોવાળ યવન અર્જુનનો હાળો કહેતા કે તો કાળ યવન પાછો આવ્યો ને, તો મુચકુંદને દેવોએ કીધેલું, જેની તારી ઉપર પહેલી નજર પડશે ને એ બધી ભસ્મ થઈ જાય છે. કૃષ્ણ કેવી યુક્તિથી કામ લીધું. હળવે કરીને ગુફામાં આવી અને એના પર પોતાની પાંભળી બોટાવી અને ખૂબ ભર્યો કાળ યવન આવ્યો અને પહેલાને, અરે તું ગમે ત્યાં જા, હું તને નહીં છોડું, ઊભો થા કાળિયા. અને જ્યાં આમ કરીને ઓલાને ઊભો કરે ત્યાં મુચકુંદની નજર ગઈ અને કાળ યવન બળીને ભસ્મ થઈ ગયો. કેવી રીતે કામ કાઢવું જો નીતિ વખતે ભાગવું પણ પડે. આ જે નીતિના 6 અંગો છે ને, એમાં આપણે સામદામ દંડ 4 જ કહીએ છીએ, પણ ખરેખર યાન પણ છે. અને આને ભણાવ્યું છે સાંદીપનીએ કે આ ભાગવું યાન. તો ઇન્દ્રજાળ માયા એટલે વખતે આખું માયાજાળ બિછાવી, બનાવટ કરવી, પણ આખરી વિજય આપણે હોવો જોઈએ. તો આ વધારે પારખી શક્યા હોય સત્ય. જો વખતે યમુના ગોકુળ ગોપી મમતાને પણ મારો. જો એના અંગત આસક્તિ નથી. ધર્મ બને સૌને સ્વીકારી, 16 સહસ્ર જીવાડો. તો આ દુષ્ટ સત્વ બને ગમે તે, મામાને પણ મારો, પણ નિર્દોષ એવી ટીટોડીના યુદ્ધે ઈંડા બચાવો. મામા કરે જે દુષ્ટ સત્વ મારો, પણ કોઈ નિર્દોષને નહીં પાછું. તો આ કૃષ્ણનું જીવન એ ખરેખર આપણે પૂજવાના નથી કૃષ્ણને, પણ એના દ્વારા તમે પામો અને એ દ્વારા આપણે આ સમયનું સત્ય છે એ બરાબર પામી શકીએ. આપણે પ્રેમની વાત કરી. પ્રેમ કેમ મળે? તો કે પ્રેમ એટલે ત્યાગની તત્પરતા. માને બાળક ઉપર પ્રેમ છે, કારણ તો કે માં એના માટે જીવ આપી દેવા પણ તૈયાર થઈ જશે. તો ત્યાગવાની. દેશ ઉપર પ્રેમ. શું કામ? દેશ માટે પોતાનું બલિદાન આપતા પણ અચકાતા નથી. તો પ્રેમ એટલે પ્રેમ માટે ત્યાગની તત્પરતા, તે પ્રેમ છે. તો આ પ્રેમ ક્યારે મળે? ત્યાગો. જે ત્યાગે તે આગે. આપણું સૂત્ર છે ને. કોણ આગળ આવી શકે? તો કે જે ત્યાગે. ગાંધીજીએ વકીલાત છોડી દીધી, આવક છોડી દીધી, તો એ આગળ આવી શક્યા. તો એક ત્યાગ માટે તત્પર રહો. યોગ્ય વખતે આપણા ઘરનાઓ માટે પણ
અને એ રીતે બરાબર. બીજા કેટલાક મૂલ્યો આપણને જરા બહુ જુદી રીતે આપવામાં આવ્યા છે અને જેને કારણે આપણે બહુ સહન કરવું પડે છે. એક તો અહિંસા અને શસ્ત્ર ત્યાગનો એવો ખોટો માનસિક ભાર ઉભો કર્યો છે. મનુસ્મૃતિમાં હિન્દુ ધર્મના 10 લક્ષણમાં અહિંસા છે જ નહીં. ગીતાએ તો સ્પષ્ટ કીધું છે કે મારો, પણ આપણે અહિંસા અહિંસા, શસ્ત્ર નહીં. એક આયુર્વેદનો બહુ મોટો માણસ આયુર્વેદના વખાણ કરતો હતો, એટલે મેં એને કહ્યું કે હું તમારા આયુર્વેદને સાવ નકામું ગણું. તો કે કેમ? મેં કીધું 32 વર્ષના આટલું બધું 32 વર્ષમાં કરી શકનાર શંકરાચાર્ય માત્ર ભગંદર જેવા સામાન્ય રોગમાં અવસાન પામી ગયા. તમારું આયુર્વેદ એને બચાવી નહોતું શક્યું. આ માણસ જો 80 વર્ષ બુદ્ધની જેમ જીવ્યો હોત તો કેટલું મળે? ત્યારે આયુર્વેદના માણસે કહ્યું કે આ અહિંસાવાદ અને શસ્ત્ર ત્યાગ એની અસર હેઠળ બધા શસ્ત્રો છોડવા માંડ્યા. અહિંસા, કોઈને મરાય નહીં, કપાય નહીં, અને આપણું આખું શરીર શાલક્ય તંત્ર નષ્ટ થઈ ગયું. નહીતર આપણે વાળના 2 ભાગ કરી શકીએ એવા સૂક્ષ્મ શસ્ત્રો હતા આપણી પાસે. અને શંકરાચાર્યને આ વાઢકાપ વગર મટે એમ નહોતો ઔષધથી, પણ શસ્ત્રો જ રહ્યા નહોતા. શલ્ય શાલક્ય તંત્ર નષ્ટ થઈ ગયું હતું. તો આ અહિંસાના અતિરેકને કારણે મેં તો વિદ્યાપીઠમાં કીધું કે તમે સત્ય બરાબર, પણ બીજે જ પગલે અહિંસા કહી અને એકલી અહિંસા કહી તમે સત્યનો છેદ ઉડાડી દો છો. ક્યારેક સૈનિક એમ વિચારે છે કે આને ન મરાય, ન્યાયાધીશ એમ કે વિચારે છે કે આને મા હશે, બાપ હશે, બાપ હશે ને આને ફાંસી ન કરું. ક્યારે શું સત્ય છે? એટલે અહિંસા એ એક હિન્દુ ધર્મના 10 લક્ષણમાં છે જ નહીં. અને આપણે જરા એ વિશે પણ વખતે સમયનું સત્ય પારખી અને એ પ્રમાણે આપણે નિર્ણય કરવો જોઈએ. બીજું જરા ક્ષમા વિશે આપણને બહુ પેલું છે કે આપણે ક્ષમા આપણા જ તે એક માણસે હિન્દુએ ધર્મો વિશે પુસ્તક લખ્યું છે. એમાં આ 10 લક્ષણ એને સમજાવ્યા છે. અને એના ક્ષમામાં એને એમ કીધું કે દોષિતને માફી આપવી તે ક્ષમા. જેને ગુનો કર્યો હોય એને માફી આપવી તે ક્ષમા. મને એમ થયું કે જે મનુએ આખી દંડ સંહિતા શું કામ લખી છે તો માફી આપી દેવાની હોય તો? એટલે ખરેખર શું છે? તો મૂળમાં મનુસ્મૃતિમાં તો મને એમ થયું કે મનુએ એમ કીધું છે કે આતંકવાદીને આયાંતમ દૃષ્ટવા અવિચારયન એવ હન્યે. આતતાયીનમ આયાંતમ દૃષ્ટવા, આતતાયીને આવતો જોઈ અને કાંઈ પણ વિચાર કર્યા વગર મારી નાખો. તો જો દોષિતને સજામાં ન આપવાની હોય તો મનુએ આમ કેમ કીધું છે? એટલે મેં જોયું તો ખરેખર તો ક્ષમામાં મૂળ ધાતુ તે ક્ષમ છે. અને ક્ષમમાંથી આપણે આવ્યું ખમવું, સહન કરવું. તો જે આપણે સહન કરીએ ને, રાગ દ્વેષાદી, માન અપમાનાદી, એમ સ્પષ્ટ ઉદાહરણ સાથે લખ્યું છે કે આ દ્વંદ્વોને સહન કરવા તે ક્ષમા છે. અને એને બદલે મેં કીધું આ ક્ષમાનો ખોટું અર્થઘટન કરી અને અમસ્તો પૃથ્વીરાજને મારી નાખ્યો. અને એ દિલ્હી ગયું તે ગયું, આજ સુધી નથી આવ્યું. શેને કારણે? આ ક્ષમાના ખોટા અર્થઘટનને કારણે. તો ક્ષમા એ આ અર્થમાં છે કે વખતે, અને ક્ષમા ગુરુજને. જો સ્પષ્ટ લખ્યું છે કોને? ભર્તૃહરિએ કે ક્ષમા વાપરવાની કોને? આપણો વડીલ હોય ને, મોટા ગુરુજન. અને ઈ આપણને ક્યારેક ગુસ્સે થયા હોય, મારી બેઠા હોય તો એની સામે આપણે એનો ઓલું અપરાધ નહીં જોવાનો. ક્ષમા ગુરુજને એમ જ કીધું છે. અને શત્રુજને શૌર્યમ એમ ચોખ્ખું લખ્યું છે કે દુશ્મન હોય એની હારે તો ભરી પીવાનું. તો એને બદલા ક્ષમાના
ખોટા અર્થઘટનો કર્યા. બીજું એક કે જેમ ક્રૂરતા એ સત્યથી વેગળી વસ્તુ છે, એમ દયા પણ સત્યથી વેગળી વસ્તુ છે. અમે બાજુના એક ગામના છોકરાઓને પ્રવેશ માટે હાઈસ્કૂલમાં વંચાવીએ જેવું કરીએ. એક ગામમાં 7 ધોરણ ભણીને આવેલા છોકરાઓને વાંચતા પણ ન આવડે. તો મેં એના વાલીઓને કહ્યું કે તમે એલા માસ્તરને કઈ કહેતા કેમ નથી કે આને વાંચતા નથી આવડતું 7મા સુધીના? તો કે સાહેબ શું કરીએ કે એ બિચારો બ્રાહ્મણ છે અને એના પેટ ઉપર થોડુંક પાકું મરાય અને બીજો મહારાજ છે એ પાછા બધા ધંધા કર્યા. આ દયાને કારણે સમાજને કેટલું બધું નુકસાન થયું. એટલે સમય પ્રમાણે સત્ય પીછાણી અને આપણે જો કૃષ્ણની જેમ આગળ પગલાં ભરીશું તો આપણું જીવન સિદ્ધિ પણ પામીશું અને આપણું જીવન તે મૂલ્યવાન પણ બની શકશે. અને એટલે બહુ લાંબુ છે, પણ આપણે વિશેષ ન કહેતા છેલ્લે જે આખ્યાનમાં હું પ્રાર્થના બોલાવું છું કે ઈશ્વર દુઃખ ના આપતો નથી, પ્રાર્થના એ દુઃખમાં હું કદી ના ડગું, પ્રાર્થના મારી એ જ. દુઃખ ન આપતો નહીં, કારણ કે દુઃખ તો એક શિક્ષક છે. દરેક દુઃખ તમને એક અનુભવની પાઠશાળા છે. એ તમને અનુભવ અને શિક્ષણ આપીને જાય છે. દુઃખથી શું કામ ગભરાવું? કુંતા પણ એમ કહે છે કે વિપદ સંતુ શાશ્વત, અમને કાયમ મુશ્કેલી જ રહો, કારણ કે એમાં તમે વધારે જાગૃત સજાગ રહેશો. તમામને એ અનુભવો દ્વારા શિક્ષણ આપશે. તો દુઃખ પણ દુઃખમાં હું કદી ના ડગું. જો નરસિંહ ડગ્યો છે, એને મામેરાનું આવ્યું છે કાગળ, એના સગા 2 ભાઈઓ છે, એવો સગા 2 ભાઈઓ જુનાગઢમાં, બીજા સગા છે, નાગરો છે. કોઈની પાસે મોઢામાં તરણું લઈ અને નરસિંહ નથી ગયો. ગૌરવ પોતાનું જાળવો. આપણે અભિમાનના તિરસ્કાર કરીને આપણે ગૌરવ પણ ગુમાવી દીધા છીએ. આપણે આપણું ગૌરવ હોવું જોઈએ. પેલા એ વાણિયા દરબાર ગયા, વાણિયા પાસે કહ્યું મને પૈસા આપ. તો કે પણ તને શેના ઉપર આપું, તમારી પાસે કાંઈ નથી કે. તો પેલા એ એક મૂછનો વાળ તોડીને આપ્યો કે આલે આ વાળ ઉપર આપ, મૂછના વાળ ઉપર. વાણિયો કે પણ આ તો વાંકો છે કે. ત્યારે દરબાર કે વાંકો છે પણ માકો છે. એ વાંકો છે પણ મારો છે. પોતાનું ગૌરવ, આપણું દેશનું ગૌરવ, રાષ્ટ્રનું ગૌરવ, આપણી ભાષાનું ગૌરવ, આ આપણું ગૌરવ આપણને શું કામ ન હોય? આ ગૌરવ છે ને ઇતિહાસનો પાઠ. એ જો ગાંધીજીને કરુણાશંકર માસ્તરે કે જ્યારે ઉર્દુમાં બેસી ગયા ને શીખવા, ત્યારે એને કીધેલું કે એલા તું વિચાર તો કર, તું કોનો દીકરો છો? આ ઇતિહાસનું ગૌરવ એ માણસને બેઠો કરી શકે. આપણે તો ઇતિહાસ પણ અધૂરો બનાવાય છે. રાણીએ કર્માબાઈએ વિધર્મીને પત્ર લખ્યો મદદ માટે. બસ આ વસ્તુ આવે, આ કેવું સાંપ્રદાયિકનું પેલું ના તે. પણ પછી શું થયું? આવ્યો કે નહીં એ કઈ ઇતિહાસમાં પછી શું થયું આપે છે? ઇતિહાસમાં અધૂરો ઇતિહાસ બનાવે છે. પેલો એક જણાના ભેંસ માંદી પડી, એટલે એકદમ એને બીજાને જઈને પૂછ્યું કે તારી ભેંસને તને તને શું કર્યું હતું તે? તો કે મેં તો એને ઘાસલેટ પાયું હતું. એટલે ઓલા એને ઘાસલેટ પાયું ભેંસને, અને ભેંસ મરી ગઈ. એટલે ઓલા પાસે જઈ કીધું કે એલા મેં તો કે તે કીધું ઘાસલેટ પાયું, એમાં મારી ભેંસ મરી ગઈ. ત્યારે કે મારી મરી ગઈ હતી, પણ ત્યાં એ ક્યાં પૂછ્યું તું? એ અધૂરું જ્ઞાન જો પૂરું મેળવો, આ અધૂરું આપી અને સાચું આપણું ગૌરવ એ ઊભું નથી
નથી થવા દેતા. આપણને બહુ મોટા નેતા, એક કાળના વડાપ્રધાન, જે પ્રતાપ આપણો આદર્શ છે ને રાષ્ટ્ર માટેનો, એને માટે એને શું કહ્યું ખબર છે? અકબર તો સરદારની જેમ આખા રાષ્ટ્રને એક કરવા માંગતો હતો, પણ રાજસ્થાનના એક માથા ફરેલ માણસે થવા દીધું નહીં. આ માથા ફરેલ એટલે ગાંડો કોને ગણ્યો? પ્રતાપને ગાંડો ગણે. ઈ આપણામાં શું સંસ્કાર આપી શકે? તો હવે આપણે પોતે તૈયાર થઈ જવું પડશે. આપણે સાચું જ્ઞાન ઇતિહાસ વિભાગમાં ભાવનગર મારું વ્યાખ્યાન હતું ને, મેં એ જ કીધું, માત્ર આપ્યું છે એ જ ભણો એમ નહીં, તમે નવું સંશોધન કરો, તમે ઇતિહાસના છો, ખરેખર શું સાચું હતું. અને ઇતિહાસ શબ્દનો અર્થ જ એમ છે, ઇતિહાસ, આમ ખરેખર હતું, આ શાસિત હતું, તો આમ ખરેખર હતું એ ખરેખર સંશોધન કરી અને નવો સાચો ઇતિહાસ હશે તો પુનઃ આપણી પાછી પ્રજાએ ઊભી થઈ શકશે, બેઠી થઈ શકશે. જળ કસુંબી પ્રેમ શૌર્યાંતી તું ભણવાની. જો પહેલાના વખતમાં આપણી પાસે જે મૂલ્યો હતા ને, હેમચંદ્રાચાર્ય દુહાનો ઉલ્લેખ કર્યો છે કે એમણે કહ્યું છે, ઉલ્લેખ કર્યો છે કે જાસિર ખબ્બુ ન ભગ્ગુ તિખા તુર્ય ન વાજિયા, જેના જીવવું તાસવું ધિક્કવું, એનું જીવવું ધિક્કાર છે. કોનું જીવવું ધિક્કાર છે? તો કે તિખા તુર્ય ન વાજિયા, જેના એટલી શારીરિક તાકાત ન હોય કે જેના માથામાં ખડક ભાંગી ગયું હોય. જો કેટલી શારીરિક તાકાતની પરાકાષ્ઠા. અને તિખા તુર્ય ન વાજ, એટલી ચપળતા કે ગમે એવો તોફાન ઘોડાને કાબુમાં લઈ શકે. અને પ્રેમ અને શૌર્યનું મૂલ્ય. અને આ બધાથી આફરીન થઈ અને ગોરીએ ગલવું ન લાગવું. આનાથી આફરીન થઈ જો ગોરી ગલે વળગી ન પડી હોય, જીવવું તાસવું ધિક્કવું. તો પ્રેમ અને શૌર્યનું મૂલ્ય પહેલા આપતા હતા, અને ફરીવાર પાછા આપણે પ્રેમ અને શૌર્ય, હું ભણાવવાની જે સંતતિ સૌને પ્રેમ શૌર્યની રીત આપણે એ રીતે ફરી પાછી પ્રજાને આ મૂલ્યો દ્વારા આપણામાં મૂલ્યો પહેલા લાવીએ. જો આનું આ શિક્ષણ છે, શિક્ષણ કેમ કરવું? તો એક ધ્યાન રાખો કે પહેલા આચાર્યના દર્શયતી ઇતિ આચાર્ય, જે પોતાના આચરણ દ્વારા દર્શાવે. દ્રોણ ગુરુ બધાને એક સૂત્ર સમજાવે છે કે ક્રોધમ માન ગુરુ. સમજાયું વાત એ પછી બધાને પૂછ્યું, આવડી ગયું? એટલે બધાએ કે આવડી ગયું. બીજા દિવસે બધાએ કીધું, ત્રીજા દિવસે બધાએ કીધું, પણ એક યુધિષ્ઠિર દરેક વખતે ના પાડે. એમાં ત્રીજી વખતે જ્યારે